સંગઠનાત્મક મનોવિજ્ઞાન, જેમાં નિર્ણય લેવાની પ્રક્રિયા, એટલે કે કોઈ પણ નિર્ણય તમે કઈ રીતે લ્યો છો. વ્યક્તિગત નિર્ણય લેવો બહુ સહેલો છે, પરંતુ જ્યારે કોઈ સંગઠનનો પ્રશ્ન હોય, કોઈ સમૂહ કે કોઈ જૂથનો પ્રશ્ન હોય, ત્યારે એ નિર્ણય લેવાની પ્રક્રિયા એક ખૂબ જ મોટું જવાબદારી માગી લે તેવું કામ છે. નિર્ણય લેવો એટલે શું, એની વ્યાખ્યા તો આપણે જોઈ ગયા. નિર્ણય આપણે આપણા વ્યક્તિગત હિત માટે પણ લેવાનો હોય છે, અને બીજો નિર્ણય એવો હોય છે કે જેમાં સમૂહના હિત માટે આપણે નિર્ણય લેવાનો હોય છે. ઘણાનું વ્યક્તિત્વ એવું હોય છે કે જ્યારે સમૂહનો નિર્ણય લેવાનો હોય છે ત્યારે એ માની લ્યો કે પોતે એ અધિકારી છે કે કોઈ નેતા છે કે કોઈ મેનેજર છે, તો ત્યારે જ્યારે નિર્ણય લે છે ત્યારે એક સ્વાર્થ ભરેલો નિર્ણય હોય. કારણ કે કોઈ પ્રિન્સિપાલ એમ કે હવે સ્ટાફને વહેલું આવવાનું છે, બરોબર, 7 વાગે કોલેજ પહોંચી જવાનું, જો 7:10 થશે તો હું એમની રજા ગણી લઈશ, અથવા તો એ લોકોને મેમો પકડાવી દઈશ, વગેરે વગેરે, ટૂંકમાં સજા કરીશ, બીવડાવે. એટલે 7 વાગે શાર્પ આખો સ્ટાફ પહોંચી જાય છે. પરંતુ પોતે જે પ્રિન્સિપાલ છે એ 7:30 પછી 7:45 આવે છે, અને એને એવું ટાઈમ ટેબલ ફિક્સ કર્યું હોય છે કે પેલું લેક્ચર એનું હોતું જ નથી, એનું બીજું લેક્ચર હોય, એટલે 8:30 ને 10 આવે તો ચાલે. તો આ જે નિર્ણય લેવાની પ્રક્રિયા છે એમાં એ સ્વાર્થ વૃત્તિ આવી ગઈ. પોતાના પ્રત્યે એમ કે હું તો પ્રિન્સિપાલ છું ને, હું તો નેતા છું ને, અથવા હું તો મેનેજર છું ને, અથવા તો હું તો સુપરવાઇઝર છું ને, એટલે હું મોડો ન આવું તો ચાલે, એટલે હું વહેલો ન આવું તો ચાલે. એટલે જ્યારે કોઈ પ્રોફેસર કે કોઈ શિક્ષક પ્રિન્સિપાલ ન હતો અને હવે એને વાઇસ પ્રિન્સિપાલ બનાવી દેવામાં આવે, પ્રિન્સિપાલની ગેરહાજરીમાં એને પ્રિન્સિપાલ તરીકેની સત્તા સોંપવામાં આવે, તો એને આખી વાતની ખબર હોય છે કે લોકો આશ્રમ રોડ ઉપરથી HK આર્ટ્સ કોલેજમાં ક્યાંથી આવતા હોય. ઘણા લોકો રખિયાલ વિસ્તારમાંથી આવતા હોય, ઘણા લોકો રાચરડામાંથી આવતા હોય, ઘણા લોકો ભુયંગદેવથી આવતા હોય, ઘણા લોકો SG હાઈવે કે નિરમા યુનિવર્સિટીથી આવતા હોય. અને ટ્રાફિકની સમસ્યા એ કોઈ પણ મોટા શહેરોમાં રહેવાની છે. બરોબર છે, તમે એક્સક્યુઝ મી કહીને એવું કહી શકો કે ભાઈ તો વહેલું નીકળવાનું અડધી કલાક, બધી વાત બરોબર છે, પણ માણસ માત્ર ભૂલને પાત્ર. તો ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કોઈ પણ નિયમોમાં. પણ ક્યારે, તો સ્ટાફની મીટિંગમાં, હા, તમારો પહેલું લેક્ચર હોય, તમારું લેક્ચર 7:15 શરૂ થઈ જતું હોય, અને જો તમે 7:30 આવો તો એક ક્ષમ્ય નથી. પરંતુ ક્યારેક સોમવારે કે બુધવારે કે શુક્રવારે તમારું પહેલું લેક્ચર ના હોય અને તમારું બીજું લેક્ચર હોય, અને માની લ્યો કે તમે 7:30 આવો, તો એક ક્ષમ્ય છે. કારણ કે તમારા મોડા આવવાથી કોઈને નુકસાન નથી. એ જ રીતે પ્યુન, ક્લાર્ક અને પ્રિન્સિપાલ, આ ત્રણેયની એક નૈતિક જવાબદારી છે કે સ્ટાફ કરતા 10 કે 15 મિનિટ વહેલા આવવું. તમે આખા સ્ટાફને 7 વાગે બોલાવતા હોય તો તમારે પટાવાળાને 6:30 વાગે બોલાવવો પડે, કારણ કે આખું સફાઈ કામ એને કરવાનું છે. લોકો માટે 7:30ની ચા પણ ઘણીવાર કોઈ કોલેજમાં બનાવવાનો રિવાજ હોય છે. તો આ જે બધી બાબતો છે, અને પ્રિન્સિપાલને પણ એને એડમિનિસ્ટ્રેશનનું કામ પણ સંભાળવાનું હોય. ઘણીવાર ક્યાંક સફાઈ ન થઈ હોય, અથવા તો ક્યાંક કોઈ ક્લાસનો પંખો બંધ પડ્યો હોય, ક્યાંક કાચ ફૂટી ગયો હોય, ક્યાંક લાઇબ્રેરીમાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવેલા ન હોય, તો આવું બધું ચેકિંગ કરવા માટે વાઇસ પ્રિન્સિપાલ હોય એને તો વહેલું આવવું જોઈએ અને આવવું જ જોઈએ. એ જ રીતે વિદ્યાર્થીઓ બસ સ્ટોપ ઉપર શું કરે છે, એના માટે પણ ઘણા પ્રિન્સિપાલ એવા હોય છે
કે એ બહારથી પણ કોલેજમાં આવીને તો આઈ કાર્ડ બતાવીને વિદ્યાર્થીઓ જે છે એ ફોલો કરતા હોય છે નિયમને, પણ ઘણીવાર એવું જાણવું જરૂરી બની રહે છે કે કોઈ પણ વિદ્યાર્થીની છે કયા નંબરની બસમાં કેટલા વાગેનો એક્ઝેક્ટ ટાઈમ છે વગેરે. ટૂંકમાં થોડુંક એને નરદ મુનિ જેવું, એટલે થોડોક એનો પંચાત્યો સ્વભાવ ઈ સેન્સમાં હોવો જોઈએ, કારણ કે એ સંગઠનને વ્યવસ્થિત ચલાવી શકે અને પોતાની સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ક્યાંય ગેરમાર્ગે તો નથી દોરવાતા ને. ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપાલ કે વાઇસ પ્રિન્સિપાલ હોય છે કે પીટી ટીચર હોય છે, ખાસ કરીને એ આ પ્રકારનું કામ કરતા હોય છે. રિસેસમાં છોકરાઓ જે ટીનેજરના હોય છે 12 કે 13 વર્ષના, એ તમાકુ તો ખાતા નથી ને, એ સિગરેટ તો નથી પીતા ને, એ ક્યાંય એવી એવી જગ્યાએ માદક દ્રવ્યોનું સેવન તો નથી કરતા ને રિસેસમાં, અથવા તો બાથરૂમમાં પણ એને સુલભ શૌચાલયમાં પણ ચેક કરવું પડે છે, ક્યાંક બીડી કે સિગરેટના ઠૂઠા મળી નથી આવતા ને. કારણ કે આવું કરે તો જ એ સાચો નિર્ણય લઈ શકશે. એ જ રીતે કોઈ પણ વિદ્યાર્થીની જે છોકરી છે એની શું ખરેખર સમસ્યા છે. કોઈ વિદ્યાર્થી કાયમ માટે 10 મિનિટ લેટ આવતો હોય અને એની પરિસ્થિતિ અને એના સંજોગો જેવા હોય કે 10 મિનિટ ગમે એટલું ધ્યાન રાખે તો લેટ જ પહોંચે, કારણ કે એનું બસનું ટાઈમિંગ જ એવી રીતે હોય, એ છેક મણિનગરથી આવતી હોય કે છેક રાચરડાથી આવતી હોય અને સવારે 4 વાગે કાંઈ એને નીકળવું પડે, બિચારી 6 વાગે કોલેજ પહોંચી જાય. હવે 1 કલાક એ 6 વાગે કોલેજ પહોંચે તો પટાવાળા ગેટે ના ખુલ્લું હોય, તાળું હોય, અને શિયાળાના દિવસોમાં તો અંધારું હોય, અને એક લેડીઝ છે. તો એવી વિદ્યાર્થીઓને 10 મિનિટ માટે જો એ લેટ આવે તો એ ક્ષમ્ય છે. તો આવા જે સેન્સિટિવ જે પ્રશ્નોના જવાબ છે અથવા તો એ નિર્ણયો છે એ વિચારીને પ્રિન્સિપાલે લેવા પડે છે. દરેક વિદ્યાર્થીઓને એક જ લાકડીએ હંકાવી શકતા નથી. જે રીતે ઘોડાને અલગ ટ્રીટમેન્ટ અપાય છે, ગધેડાને અલગ ટ્રીટમેન્ટ અપાય છે, ભેંસને અલગ ટ્રીટમેન્ટ અપાય છે અને ગાયને અલગ ટ્રીટમેન્ટ અપાય છે. બરોબર, ભેંસ હોય તો એને તમે પાછળ લાકડી જરાક મારતા રહ્યો તો જ આગળ ચાલે, પણ ગાયમાં એવું કરવું નથી પડતું. ગાયને એકવાર એના હુટ એવો એનો માલિક બોલે એટલે એ ચાલે જ જાય છે, એને મારવાની જરૂર નથી પડતી. પણ હા, રસ્તો ક્રોસ કરવાનો હોય ત્યારે કોઈ પણ પ્રાણીએ, ગાય હોય કે ભેંસ હોય, એકવાર એ લોકો રસ્તો ક્રોસ કરતા હોય અને સામેથી વાહન આવતું હોય તો વાહને ઊભું રહી જવાનું અને હંમેશા એની પાછળથી નીકળવાનું, કારણ કે એ માણસ નથી, એ પાછળ નહીં આવે. તમારી ગાડી અહીંયા તો તમારી ગાડી એ ભટકાઈ જશે બિચારું, પણ એ પાછળ નહીં આવે, કારણ કે એને એવું એનું આજ્ઞા ચક્ર એને ભગવાને નથી આવ્યું, એવી એની માનસિકતા છે કે એ આગળ જ જાય, એ પાછળ ન આવે. ક્યાંય તમને કોઈ પ્રાણીને પાછલા પગે ચાલતા નહીં જોયા હોય, ઘોડા સિવાય. ઘોડો હજી ચાલે, બહુ ઓછા રેર કેસમાં, બરોબર. અને હંમેશા ગધેડાની પાછળ નહીં ઊભું રહેવાનું અને ઘોડાની આગળ નહીં ઊભું રહેવાનું. ઘોડો હંમેશા આગળથી લાત મારે અને ગધેડો હંમેશા પાછળથી લાત મારે. તો આ ટૂંકમાં કોઈ પણ પ્રાણી, પક્ષી કે માણસનું વર્તન કે કોઈની બોડી લેંગ્વેજ, તો આ બધા જ સંગઠનના જે નેતાઓ હોય છે એનો આ બારીકાઈથી વિચાર કરવો પડે છે કે કેટલા કલાક વિદ્યાર્થીઓને ભણાવવાનું છે, કેટલી રિસેસ આપવાની છે, અને 12 ને 20 જ સ્ટાફ રૂમ બહાર નીકળે, ફ્રી લેક્ચર હોય તો છાપા વાંચે, લાઇબ્રેરી વર્ક કરે, એસાઇનમેન્ટ વિદ્યાર્થીઓ આગળ તૈયાર કરાવવા હોય એ ચેક કરે, અથવા તો સંસ્થાની કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લે. યુવક મહોત્સવ આવતો હોય તો કોને કામગીરી સોંપવી, કોઈ ઔરંગઝેબ જેવો પેલો હોય પ્રોફેસર, જેને નાટકમાં કાંઈ ભાન ન પડતી હોય અને નાટકથી એને સુખ હોય, એવાને નાટ્ય પ્રવૃત્તિ સોંપાય નહીં. પણ જેના લોહીમાં નાટક છે, જેના લોહીમાં સંગીત છે, જેના લોહીમાં સ્પોર્ટ્સ છે, એવા લોકો કે એવા પ્રોફેસરોને
જો એ જવાબદારી સોંપવામાં આવે તો વિદ્યાર્થીઓને શીખતા કરે છે. તમે જો કોઈ પણ નાટકનો માણસ છે ને, એ સવારે 6:30 વાગ્યામાં આવીને બેસી જશે અને વિદ્યાર્થીઓને 15 કે 20 મિનિટ નાટક શીખવાડશે, કંઈક નવો સ્ક્રિપ્ટનું રીડિંગ કરતા શીખવાડશે, ડાયલોગ ડિલિવરી કઈ રીતે કરવી એ આખું શીખવાડશે. એ એક્સ્ટ્રા લેક્ચર લેશે. કોલેજ પૂરી થઈ ગયા પછી એ સ્ટેજ ઉપર જઈને, જે લોકોને એમ કે નાટકમાં રસ હોય એવી નોટિસ કાઢશે. એ લોકો 12:20 સ્ટેજ પાસે આવે. પોતાનું એફર્ટ, એનો પગાર નથી મળવાનો. એ પોતે એનસીસી કે એનએસએસ ની પ્રવૃત્તિમાં જોઈન્ટ થઈને વિદ્યાર્થીઓને શીખતા કરે છે. તો એનેથી એક આખી સર્જનાત્મકતા આવે છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ સર્જનાત્મકતા હોવી જોઈએ. જો નિર્ણય લેવાની પ્રક્રિયામાં સર્જનાત્મકતા ના હોય તો એ નિર્ણય છે એ બહુ બોરિંગ થઈ જાય છે. તમે જુઓ કે દિવાળી આવે છે તો આપણે લોકો ફ્રીજ જે છે કે કોઈ પણ ફર્નિચર જે છે એ આ દિશામાં મૂક્યો હોય તો આપણે એમાં પણ ચેન્જ કરીએ છીએ. આપણે આપણા ઓછાળ ફાટી જાય ત્યાં સુધી એ પાથરે નથી રાખતા બેડશીટ, પણ એમાં પણ કંઈક કલરફુલ, કોકવાર આપણને લાઇટ મૂડમાં હોય, એ જ રીતે સોફાના કવર બદલવા, ચેન્જ, પરિવર્તન ही जीवन का नियम है. કોઈ ડ્રેસ આપણને ખૂબ જ ગમતો હોય તો એને કંઈ વારંવાર આપણે પહેરતા નથી. 2 વર્ષે આપણે ગમે તો આપણે કોઈને દાન ના આપીએ, પણ એને બેગ ઉપર ચડાવી દઈએ પેક કરીને, એકાદ વર્ષ પછી પાછો કાઢીએ. શિયાળો, ઉનાળો, ચોમાસું, બરોબર, આ ઋતુ પ્રમાણે આપણે કપડાનું આયોજન કરીએ છીએ કે કોલેજમાં હું લેક્ચર લેવા જઈશ તો હું આવા જ કપડાં પહેરીશ, હું પાર્ટીમાં જઈશ તો હું આવા જ કપડાં પહેરીશ, હું સ્ટેજ ઉપર પરફોર્મ કરીશ તો હું આવા જ કપડાં પહેરીશ. તો આ જે વેરિએશન આપણને બધાને ગમે છે, કલરફુલ લેવું આપણને વધારે ગમે છે, અને છતાંય આપણને ક્યારેક એવો મૂડ પણ આવે છે કે આપણને બ્લેક એન્ડ વ્હાઇટ જ ગમે. ઘણીવાર તમે તમારા સોશિયલ મીડિયામાં કે ફેસબુકમાં તમારો જે ફોટો છે એ ફિલ્ટર કરીને તમે બ્લેક એન્ડ વ્હાઇટ હોય તો રંગીન બનાવો છો, રંગીન હોય તો તમે એને બ્લેક એન્ડ વ્હાઇટ પણ તમારા મૂડ પ્રમાણે એક વસ્તુ ચાલે છે. પરંતુ જ્યારે કોઈ સંગઠન, કોઈ સંસ્થા કે કોઈ ગ્રુપની વાત આવે તો આમાં તમારે તમારો મૂડ છે એ હાંસિયામાં ધકેલવો પડે છે. અમુક નિયમો તો જાળવી જ રાખવા પડે, કારણ કે આ એક સમૂહનો પ્રશ્ન છે. અને છતાંય તમે બોરિંગ ના થાવ એ રીતે એ વાતને તમારે તમારા નિર્ણયોને વણી લેવાની છે. જો તમે તમારા નિર્ણયો બોરિંગ થઈ જશે તો તમારા જે કર્મચારીઓ છે એ બહુ સારી રીતે એમાં જોઈન્ટ નહીં થઈ શકે, એમાં એ સારું પરફોર્મન્સ નહીં બતાવી શકે. તો હવેનો જે ટોપિક છે એ છે સર્જનાત્મકતા અને જૂથ નિર્ણયની પ્રક્રિયા સમજાવો. તો હવે જૂથના નિર્ણયમાં પણ સર્જનાત્મકતા રહેલી છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો સર્જનાત્મકતા માનવીના ક્રિયાકલાપો અને સિદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે. જીવનમાં તમે રસ અને રુચિ જાળવી રાખો કોઈ પણ વાતાવરણ, સંજોગો કે પરિસ્થિતિમાં, એના માટે સર્જનાત્મકતા હોવી બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુ મોનોટોમી થઈ જાય, એક યાંત્રિક વર્તન થઈ જાય તો એ યોગ્ય નથી, એ વ્યાજબી નથી. એ પછી તમારી ડિબેટ હોય કે તમારી ભણાવવાની અધ્યયન પ્રક્રિયા હોય કે કોઈ નિર્ણય લેવાની પ્રક્રિયા હોય, એમાં વેરિએશન હોવા ખૂબ જરૂરી છે. તમે જુઓ ઘણા લોકો છે ને એક જ પ્રકારના કપડાં પહેરે, એમાં વેરિએશન જોવા ન મળે. એ લોકોએ અમુક કલરના કપડાં પહેર્યા જ ન હોય. જેમ કે એક કલર એવો છે યલો, એ નાનપણથી આપણને એક માનસિકતા હોય છે કે યલો કપડાં ના પહેરાય, યલો યલો ડર્ટી ફેલો, બરોબર. તો આ માનસિકતા ખોટી છે, એ એક જાતનો પૂર્વગ્રહ છે. તો અમુક લોકો એવું માને કે હું બ્લેક છું ને એટલે મને બહુ ડાર્ક કલર સારા ન લાગે, મને વ્હાઇટ કલર જ સારા લાગે, અથવા તો હું બ્લેક છું બ્યુટી તો મને આ અમુક જ કપડાં શોભે, અમુક ના, એવું નથી. એ જ રીતે હા, તમે એનું થોડુંક ધ્યાન રાખો, પરંતુ તમે દરેક પ્રકારના કપડાં પહેરશો ત્યારે તમારે ખરેખર શરીર ઉતારવાની જરૂર તમને રિયલાઇઝ ક્યારે થાય? તમે જીન્સ અને વેસ્ટર્ન કપડાં પહેરો
ત્યારે તમારું જે ઓરિજિનલ તમારું જે બોડી લુક છે એ એમાં દેખાય. વેસ્ટર્નમાં તરત જ તમારી ટમી વધારે હોય, પેટનો ભાગ વધારે હોય તો તમે તરત જ જીન્સ કાઢી નાખશો કે ભાઈ દુબળી થઈ જાઉં ને પછી પહેરીશ. પણ પહેરવા તો જોઈએ જ, કારણ કે તમને તમારું ઓરિજિનલ સાડી, આપણા હિન્દુસ્તાનીઓ બહુ ઉસ્તાદ છે, આપણે બહુ ભેજું છે આપણે, કે સાડીમાં કોઈ પણ સ્ત્રી સારી લાગે, દુબળી હોય એ પણ સારી લાગે, જાડી હોય એ પણ સારી લાગે. અને સાડી એક એવું વસ્ત્ર છે કે જેમાં તમારું જે ઓરિજિનલ બોડી સ્ટ્રક્ચર છે એ દેખાય, અને કદાચ સુડોળ ના હોય ને તોય તમે સારા લાગો. જ્યારે વેસ્ટર્ન ડ્રેસ એવો છે કે તમારું તમે બોડી મેન્ટેન કરેલું હોય, તમે જીમ જતા હોય, તમે એકદમ તમારો ઝીરો જેને કહેવાય ને બોડી, આ બધી હીરો ને હિરોઈન જેવું હોય તો જ તમે વેસ્ટર્નમાં સારા લાગો. લો વેસ્ટ જીન્સ કોણ પહેરી શકે? બરોબર ને? તો જ્યારે તમે બધા જ પ્રકારના કપડાં પહેરો છો ત્યારે જ તમને ખબર પડે છે કે તમારે દુબળા થવાની જરૂર છે, તમારે ડાયટિંગ કરવાની જરૂર છે. તો કોઈ પણ એક સંગઠન છે એમાં ટાઈમિંગ ચેન્જ કરે રાખો. કોકવાર સવારે 8 થી 7 વાગ્યા સુધી રાખો, કોકવાર 9 થી 8 રાખો, કોકવાર 11 થી 5 રાખો. શનિવારનો દિવસ હોય તો હાફ ડે રાખો, બુધવારનો દિવસ હોય તો વિધાઉટ ડ્રેસ કોઈ પણ ગમે તે કપડાં પહેરીને આવી શકે એવું રાખો. તો આ જે છે, કારણ કે દરેક લોકોને ચેન્જ ગમતું હોય છે. બરોબર, આઈસીઆઈસી બેંકમાં જાઓ કે કોટેચા બેંકમાં જાઓ કે કોઈ એવી કંપનીમાં જાઓ તો દરેકનો એક ડ્રેસ કોડ હોય છે. ડ્રેસ કોડ હંમેશા જોવો ગમે આપણને, પરંતુ એ પહેરીને લોકો બોર થઈ ગયા હોય છે. દાખલા તરીકે વકીલનો ડ્રેસ, એ લોકો કેસ લડવા આવે તો ઉપર વ્હાઈટ કલરનું શર્ટ અને નીચે બ્લેક કલરનું પેન્ટ જ પહેરેલું, ઉપર કાળો કોટ પહેરેલો હોય. બરોબર, અને કમ્પલસરી છે એ લોકો માટે. તો ભર ઉનાળામાં એ લોકોને અમદાવાદ સિટીમાં એ જે કાળો કોટ પહેરીને કેસ લડવા આવવું પડે, બિચારા ગંધાઈ જાય. અને કોર્ટમાં તો તમે સ્પ્રે કરીને ના આવી શકો. તો કેટલું બોરિંગ છે. એટલે ઘણીવાર તમારા કપડા, એ વાતાવરણ કે એ સ્મેલ તમને અમુક પ્રકારની ન આવતી હોય તોય તમે ડિસ્ટર્બ થઈ જાઓ છો. તો આ એક વેરિએશન છે. પણ જ્યાં નોટ કમ્પલસરી, જ્યાં એવું નથી હોતું કે આઈસીઆઈસી બેંક લઈ લો તો ત્યાં મરૂન કલરનો ડ્રેસ પહેરીને આવો એવું જરૂરી નથી. તો અથવા તો એક નિયમ રાખો કે દર બુધવારે કે દર ગુરુવારે જેને જે કોસ્ચ્યુમ પહેરીને આવવું હોય એ કોસ્ચ્યુમ પહેરીને આવવાનું. દરેક ફ્લાઇટમાં પણ જુદા જુદા ડ્રેસ કોડ હોય છે. તો એમાં જે વેસ્ટર્ન ડ્રેસ છે તો એમાં જો એ જે એરોસ્ટેસ છે એનું જે બોડી છે એ કેટલું વ્યવસ્થિત અને સુડોળ હોવું જોઈએ. હવે કોઈ જાડી હોય 120 કિલોની, બરોબર, ઘઉંનું બાચકા જેવું એનું શરીર હોય, અને એને તમે આવા એરોસ્ટેસ તરીકે રાખી શકો? ના રાખી શકો. એને તમે આ પ્રકારના કપડાં પહેરાવો તો એ કેવી લાગે? પરંતુ એર ઇન્ડિયામાં તમે જો 50 વર્ષથી મોટી જે પ્રૌઢ ઉંમરની સ્ત્રીઓ જે છે એ પણ નમસ્તે સાડીમાં આપણને ગમે છે જોવી. કારણ કે સાડી એક એવી વસ્તુ છે કે જે દરેકને શોભે, અને તમે તમારા કલ્ચરને પણ વ્યક્ત કરી શકો સાડી પહેરીને. પણ તમે તમારે ભારતીય સંસ્કૃતિ વિશે લેક્ચર આપવું હોય અને તમે મલાઈકા અરોરા જેવા કોસ્ચ્યુમ પહેર્યા હોય તો એ તમને પેલો જોશે, કારણ કે તમે જે વાત કરી રહ્યા છો એને આ સૂટ નથી થતું. દાખલા તરીકે ડાન્સ દીવાનેમાં માધુરી, મલાઈકા, શિલ્પા શેટ્ટી આ બધા આવે છે. દરેકની પર્સનાલિટી અલગ અલગ છે, દરેકના કોસ્ચ્યુમ અલગ અલગ છે. શિલ્પા શેટ્ટી છે દરેક પ્રકારના કપડાં પહેરે છે. સાડીમાં તમને જોવા મળશે, વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળશે, થોડાક વિચિત્ર કપડામાં પણ જોવા મળશે, છતાં એ આપણને જોવી ગમશે. જ્યારે મલાઈકા જે છે એ તમને મને તો નથી ગમતી જોવી, ક્યારેક જ ગમે છે. પણ જ્યારે પેલી એકદમ ઘરેણા પહેરીને બધું આવે છે, હું ભૂલી ગઈ, અનુપમ ખેરની મિસિસ,
તો એ જે છે એ કેટલી બ્યુટીફુલ લાગે છે. કારણ કે કોઈ પણ સ્ત્રીનું જે આભૂષણ છે એ ઘરેણું છે, પહેરવું જ જોઈએ, કેમ ના પહેરવું જોઈએ. તો અત્યારે એ આખી ફેશન આખી અલગ વિચારવાની પેલી અલગ થઈ ગઈ છે. પણ ટૂંકમાં એ સેન્સ હોવી જોઈએ, નિર્ણય લેવાની પ્રક્રિયા, તમને કેવા કપડાં સૂટ થાય છે ફેશનમાં કે કોઈ જાહેરાતમાં પણ કેવા પ્રકારનું, તો આ બધામાં ક્રિએટિવિટી આવે છે. એટલે હું તમને આ ઉદાહરણ આપું છું. તો છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે નિર્ણય માહિતી જે ઔદ્યોગિક દ્વારા લઈ રહ્યા છે, જેમાં મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે MIS, પ્રયુક્તિ, કોમ્યુનિકેશન ડિઝાઇન અથવા તો DSS, ડેટા વેરિફિકેશન એન્ડ મીટિંગ એન્ડ સિસ્ટમ મેનેજમેન્ટના નિર્ણયો વગેરે. પરંતુ આધુનિક સંશોધનના પરિણામો જણાવે છે કે DSS અસરકારક નિર્ણય લેવા માટે હંમેશા મદદરૂપ બનતો નથી. દાખલા તરીકે એક અભ્યાસમાં જોવા મળ્યું કે એક જૂથને DSS દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી, જ્યારે બીજા જૂથને DSS દ્વારા માહિતી આપવામાં ન આવી તો બંનેની નિર્ણય પ્રક્રિયામાં બહુ તફાવત જોવા મળ્યો નહીં. જ્યારે બીજા અભ્યાસમાં DSS દ્વારા સંગઠનની નિર્ણય પ્રક્રિયામાં સુધારો જોવા મળ્યો. DSS દ્વારા ટીકાત્મક ચર્ચા પણ સીમિત કરી શકાય છે, પરંતુ આજે માહિતી વ્યવસ્થાપકોનો વિકાસ પાર્થિવ અને અપાર્થિવ માહિતી પ્રક્રિયાને આધારે થયેલો જોવા મળે છે. આ ઉપરાંત રોજબરોજના ટેકનોલોજીકલ વિકાસમાં ઈમેઇલ, વર્ડ પ્રોસેસિંગ, સ્પેશિયલ ડેટા અને પબ્લિસિટી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે ડેટાબેઝ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિકાસ ખૂબ ભૂતકે ને ભૂસકે વધી રહ્યો છે, છતાં કટોકટીના સમયે નિર્ણય લેવામાં વાર્તનિક અભિગમો વધારે ઉપયોગી છે. તમે જો કોરોના કાળ દરમિયાન તમને અને મને વર્ક ટુ હોમ અથવા તો અત્યારે જે હું ઓનલાઈન એજ્યુકેશન તમને ભણાવી રહી છું એ સમજી લો, બરોબર. કારણ કે આ ડિસ્ટન્સ લર્નિંગ છે માટે એ ઉપયોગી છે, આશીર્વાદરૂપ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ખૂબ જરૂરી છે આજના વિકાસશીલ યુગમાં, પણ ક્યાંક તો એ ફેલ ગઈ છે. મેં કાલે હવે એક વોટ્સએપ જોયું, પેલું ડ્રોમ છે એનેથી આખું મેરેજના જે હાર પહેરવાની જે આપણામાં જે પેલી પ્રોસેસ હોય છે, તો એ ડ્રોમથી હાર ઉપર એ લોકો બેને ચડાવીને હાર પહેર, એમાં જે ડ્રોમ જે છે અને એ જે કેમેરામેન ઉપર જે એને ગળામાં ને એના કેમેરાને બધાને જે નુકસાન કરે છે. એટલે આવી બધી નોનસેન્સ વાતમાં આપણે આટલું બધું ડ્રોમથી ને એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જરૂર નહીં. આપણે હાર તો આપણી મેળાએ જ પહેરાવો જોઈએ, તો જે ફિલિંગ આવે કે આ મારો વર છે કે આ મારી પત્ની છે, બરોબર. એમાં ડ્રોમને એ હાર લઈને આવે ને પછી આપણે આમ ઊંચા થઈને પછી ડ્રોમ એનથી ઊંચું થાય ને, નોનસેન્સ છે આ બધું, દેખાદેખી છે, આ વધારે પડતું છે. એ જ રીતે તમે બુફેમાં જાઓ તો કેટલો બધો આપણે બગાડ કરીએ છીએ, કેટલી બધી આઈટમ હોય છે. દૂધ પાકે હોય ને, કઢીએ હોય ને, તુવેરની દાળે હોય ને, મગની દાળે હોય ને, મગનો શીરો હોય ને, પાછું મોનથાળે હોય ને, 56 ભોગ જાણે આપણે પેલા ભગવાનને ધરવાના હોય, 56 નહીં, 56 થી ડબલ થઈ જાય છે. એ જ રીતે આઈસ્ક્રીમ હોય ને, કોલ્ડ ડ્રિંક પણ હોય ને, પાન પણ હોય ને, અને પછી બીજે દિવસે જો પેટની હાલત થાય. ઘણા લોકો તો પાછા કઢીએ ખાય ને દૂધ પાકે ખાય, એટલે એ વિકાર થાય શરીરમાં આયુર્વેદા પ્રમાણે. તો કમસે કમ ભારતીય પેલા કલ્ચરમાં આપણે ફોરેનર્સ આવી ભૂલ કરે, આપણે ના કરાય. એનું કારણ છે કે લોહી વિકાર થાય. આયુર્વેદમાં ખાટું, ખારું, તીખું, મોળું આ બધાની સાથે દૂધ લેવાની મનાય છે, દૂધ પાક લેવાની મનાય. ફ્રૂટ સલાડ, તેમાં ખાટા સલાડ નાખવામાં આવે, એ ખોટી વાત છે. દૂધમાં દાડમ ના નખાય, દૂધમાં પેલું કોઈ પણ ખાટા પાઇનેપલ ના નખાય, પણ આપણે ફ્રૂટ સલાડમાં તમે જોવો છે પાઇનેપલ હોય છે. એ તમને ગોળ નીકળે, સ્કિન ડિસીઝ થાય, ફૂડ પોઈઝન થઈ જાય ઘણી વાર તો, કારણ કે દૂધ તરત જ બગડી જાય એમાં ખાટું કંઈક પડે એટલે.
તો આ જે છે એ ગાંડપણ છે. તો એ નિર્ણય લેવાની પ્રક્રિયા, બરોબર, જેને તમે કામ સોંપ્યું છે, તો આ બધી ટેકનોલોજી છે, પણ એનો વિવેક બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. આજે સંગઠનો સ્પર્ધાત્મક વાતાવરણમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે, ત્યારે સંગઠનોએ વધારે સર્જનાત્મક અને નવા તેમજ સારા ફેરફારો કરવા જરૂરી છે. અને જે કંપનીઓ કે સંગઠનને આનો અમલ કર્યો હોય તે વધારે કાર્યક્ષમ બની રહે છે. પણ ઘણીવાર કંપનીઓમાં કરાતા નાટ્યાત્મક ફેરફારો કંપનીના કર્મચારીઓની સર્જનાત્મકતા ઉપર નકારાત્મક અસરો પણ ઘણીવાર જોવા મળે છે. તેથી ઘણી કંપનીઓ સર્જનાત્મકતાનો ઉપયોગ તેની કંપનીમાં કરે છે. જાણીતા સર્જનાત્મક સંશોધક ડેરેસા એમાબેલાએ જણાવ્યું છે કે સર્જનાત્મકતા 3 મહત્વના ઘટકોનું કાર્ય કરે છે. તજજ્ઞ એટલે કે એક્સપર્ટ, જે એના એક્સપર્ટ છે એ. સર્જનાત્મક વિચારણા એટલે કૌશલ્ય. બીજું અને એ પછી છે પ્રેરણા એટલે કે મોટિવેશન, એટલે ક્રિએટિવ થિંકિંગ, એક્સપર્ટ અને મોટિવેશન. તજજ્ઞતામાં ટેકનિકલ પ્રક્રિયાઓ અને બૌદ્ધિકતા ધરાવે છે, અને સર્જનાત્મક વિચારણા કૌશલ્યો એ નિર્ધારિત કરે છે કે વ્યક્તિ સમસ્યાને કઈ રીતે કાલ્પનિકતા અને લચકાથી ઉકેલી નિર્ણય લે છે. પ્રેરણા એ વ્યક્તિ સમક્ષ આવેલ સમસ્યાને ઉકેલ આંતરિક ભાવ કે જે વ્યક્તિ સમસ્યા ઉકેલી અપેક્ષા કરતા પણ સારી રીતે એ ઉકેલી શકે છે. જે વ્યક્તિમાં સર્જનાત્મકતા હોય છે તે વસ્તુને જુદી રીતે જુએ છે. સંશોધકો દર્શાવે છે કે સામાન્ય વ્યક્તિ કરતા સર્જનાત્મક વ્યક્તિઓમાં અમૂર્તતા, કલ્પના શક્તિ, સંયોજીકરણ, ઓળખ પ્રક્રિયા, મૂલ્યલક્ષી વિચારણા અને ખુલ્લું મન જેવા ગુણો વધારે જોવા મળે છે. જો સૌથી પહેલા તો તમારામાં સર્જનાત્મકતા ક્યારે આવે કે કંઈક તમે નવો ચિલ્લો ચાતરો. તમને એક ઉદાહરણ આપું, તમે કોઈ પણ ગામડામાં જાઓ ને તો એક કેળી, અમુક ગામડાઓમાં કેળી હોય છે. તમે કોઈ રસ્તો પૂછો કે ભાઈ મારે ફલાણા ભાઈના ઘરે જવું છે, તો એમનું ઘર ક્યાં, તો એમ કહે છે કે તમે આ રોડે રોડે હાયલા જશો ને તો તમને 15-20 મિનિટ થશે, પણ આ કેળીએ હાયલા જાઓ. હવે એ કેળીએ હાયલા જાઓ એટલે શું? એ એક ખાલી આમ દોરા જેટલી એ નાનો એવો રસ્તો હોય, આજુબાજુ બાવળ હોય કે આજુબાજુ ધૂળના ઢેફા હોય, પણ એ રસ્તાની શોધ કોકે તો કરી હશે ને. નવો ચીલો ચાતરવો પડે તમારે, લોકો કરતા કંઈક અલગ કરવું પડે. દાખલા તરીકે આ યોગેશ ગઢવીના સન, બરોબર છે, એનું નામ હું ભૂલી ગઈ, આ ઉપર છે અભિષેક ગઢવી કે તો એ પોતે એનઆઈડી પાસ આઉટ થઈને આવ્યા, તો એને પોતાનું લોક ગીત જે છે એ જાળવી રાખ્યું. આજે કસુંબીનો રંગ ગાય છે, પણ એ ગિટાર ઉપર ગઈ શકે છે કસુંબીનો રંગ. 14 વર્ષની ચારણ કન્યા વેસ્ટર્ન મ્યુઝિક સાથે ગઈ શકે છે. હમણાં જ અભિવ્યક્તિ ગ્રુપ દ્વારા જે વર્લ્ડ મ્યુઝિક આપણને પીરસવામાં આવ્યું, જો તમે જોયું હોય તો તમને ખ્યાલ આવે, એમાં કેટલું નવું થિંકિંગ છે. અદ્વૈતવાદ આખી આદિગુરુ શંકરાચાર્યથી લઈને એને જે વેસ્ટર્ન મ્યુઝિક, આફ્રિકન મ્યુઝિક એમાં આવી ગયું, કોરિયન મ્યુઝિકે આવી ગયું, પછી થેમ્સ ની વાત પણ આખી આવી ગઈ, લંડનની યુકેની વાત આખી આવી ગઈ, અમેરિકન મ્યુઝિક આખું આવી ગયું. તો આ એક વાત છે, એક નવું કંઈક લઈને આવે છે. એ જ રીતે સિક્કિમ જે છે, સિક્કિમ જે પ્રદેશ છે એ 100% ઓર્ગેનિક છે. હવે ત્યાં જો કોઈ ખેતી કરે તો એ કેટલું તમને પાવરફુલ. અને અત્યારે તમે જે આપણે ગાંધીને પાઠો ભણાવવામાંથી હજી બહાર નથી નીકળતા. હવે ગાંધી લુપ્ત થતો જાય છે. હવે કંઈક નવી ટેકનોલોજી તરફ આપણે વળવાનું છે, નવા વિચારો તરફ આપણે વળવાનું છે. આજે પાણી વગર ખેતી કેવી રીતે થઈ શકે એ દિશામાં વિચારવાનું છે આપણે.
તમને કંઈક વિચિત્ર લાગશે આજે હું બોલું છું, પાણી વગર ખેતી કઈ રીતે થઈ શકે? વરસાદ નથી આવતા તો ખેડૂતો અપસેટ થઈ જાય છે અથવા રડવા બેસે છે કે આપઘાત કરી લે છે. તો હવે આપણે એવું કંઈક વિચારવું પડશે કે પાણી નહીં હોય તો શું થશે? તો પાણી વગર આ બંજર જમીનમાં ખેતી કેવી રીતે કરશું? એ જ રીતે સિક્કિમમાં એક બહુ મોટો બિઝનેસ તમે કરી શકો, એ જ રીતે નેપાળમાં તમે બહુ મોટો બિઝનેસ કરી શકો, ખેતી કરીશો સારામાં સારી. આજે રાજસ્થાન જેવું રણ છે એ વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટું છે. તો હમણાં શિયાળામાં રણોત્સવ, લોકો ત્યાં ટેન્ટ બાંધીને 4,000-5,000 રૂપિયા દેશે. જો કે આ 4-5 તો હું 2012ની વાત કરું છું, હવે કદાચ 24,000 થઈ ગયા છે. તો આખું એક પર્યટનનું સ્થળ ઊભું કરી દીધું આ વર્તમાન સરકારે. તો આને કહેવાય ક્રિએટિવિટી. અર્થ, પૈસા જે છે ફરતા રહે છે, બરોબર. એ જ રીતે તમે જો ઓનલાઈન જ્યારે આપણે શોપિંગ કરીએ છીએ ત્યારે વચેટિયા જે છે એ બાદ નીકળી જાય છે, એટલે ડાયરેક્ટ તમે પ્રેક્ષક આગળ તમારી સાડીઓ કે તમારા ઘરેણા જ્વેલરી વેચવા તમે જાઓ છો અને એમાં પાછું તમે 20% ડિસ્કાઉન્ટ આપો છો. તો આ જે છે એ ક્રિએટિવિટી છે બિઝનેસમાં. એ જ રીતે જીઓ આ જે નવું આવ્યું રિલાયન્સ દ્વારા, જીઓ કાર્ડ તમે ને હું બંને યુઝ કરીએ છીએ. તો એ બીજી બધી જે હચ કંપની જો અચોડી બંધ થઈ ગઈ અથવા તો એ એરટેલમાં મર્જ થઈ ગઈ ટૂંકમાં. તો ટૂંકમાં આવી રીતે બેંકો વચ્ચે પણ સ્પર્ધાઓ ચાલતી હોય છે. કોટક મહિન્દ્રાની પોલિસી અલગ હોય, આઈસીઆઈસીની પોલિસી અલગ હોય. અમુક શેર, ટાટા શેર લેવાથી લોંગ ટાઈમમાં ફાયદો થાય, રિલાયન્સના શેર લેવાથી શોર્ટ ટાઈમમાં ફાયદો થાય. દરેકની એક પોતાની કંપનીની એક પોતાના સંગઠનની એક આવડત હોય છે, એક સર્જનાત્મકતા હોય છે. હવે એ સર્જનાત્મકતા ને તમારે કઈ રીતે યુઝ કરવું? દાખલા તરીકે લોકોને આપણે શા માટે કોઈ પણ ધન ઉપાર્જન કરીએ છીએ? રોટી, કપડા ઓર મકા, સારામાં સારું ભોજન મળે એના માટે. ખાધા વગર તમે ને હું રહી નથી શકતા. આપણને ચેન્જમાં પણ ઇન્ટરેસ્ટ હોય છે. તમે જુઓ કે આજે ગાંધીનગરમાં તમે સંસદમાં જાઓ તો 15 રૂપિયામાં કેટલું સરસ ખાવાનું મળે તમને, બરોબર. તો કોઈ ટિફિન લઈને ઘરેથી નહીં આવે, કોઈ ઘરે પત્નીને હેરાન નહીં કરે, અથવા તો એ ટિફિનનું પછી એને ભાવશે જ નહીં. કારણ કે અહીંયા ગરમ ગરમ જમવાનું મળતું હોય તો ટિફિન શા માટે જમવું જોઈએ? તો આ એક ક્રિએટિવિટી છે મેનેજમેન્ટની, જે તે વર્તમાન સરકારની, કે કોઈને બહાર નીકળવાનું મન જ ન થાય ને બધા ખાઈ પીને પાછા પોતાના કામે વળગી જાય, બહાર કેન્ટીન ગોતવાની જરૂર ન પડે, એવી સુવિધા ઉત્પન્ન કરેલી હોય. એ જ રીતે તમે જો ગૂગલ, આખી જે ગૂગલનું સંગઠન છે, તો એમાં આજુબાજુ એ લોકોના ક્વાર્ટર છે રહેવા માટેના, આજુબાજુ શોપિંગ સેન્ટર છે. આપણે દૂર ક્યાંય નથી જવું. અમદાવાદમાં અદાણી કંપની જે છે, ગાંધીનગર, તમે અમદાવાદથી ગાંધીનગર જાઓ, વચ્ચે અદાણીનું આખું રેસિડેન્શિયલ એરિયા આવે છે. તો અત્યારે જે ચૂંટણીની, ગુજરાતમાં જ્યારે ચૂંટણી હશે, મોટી મોટી મિટિંગો કે ઓનલાઈન ચૂંટણી પ્રચાર, એ બધું ત્યાં અદાણીના બંગલેથી થાય છે. અદાણીની જગ્યા એની પેલામાંથી થાય છે. આજે તમે જો નવરાત્રીમાં પણ અદાણી શાંતિગ્રામમાં જે નવરાત્રીના પાસની કિંમત હતી, એક પાસની કિંમત 5,000 રૂપિયા, અને એમાં આદિત્ય ગઢવીને ગાવા માટે બોલાવવામાં આવ્યા. હવે નામ યાદ આવ્યું, આદિત્ય ગઢવી, બરોબર. તો તમે જો એ જ રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, તો આપણા ગુજરાતીઓને ત્યાં કેટલું બધા ગુજરાતી કલાકારોને કામ મળી રહ્યું. ભલે આપણા બાય ચાન્સ આપણે એ જે હારી ગયા, વર્લ્ડ કપ જીતા નહીં, પરંતુ કેટલા કલાકારોને કામ મળ્યું. તો આ છે સર્જનાત્મકતા, બરોબર, કે જેમાં સૌનો વિકાસ અને સૌનો સાથ સમાયેલો હોય. તો જાણીતા સર્જનાત્મક સંશોધક ડેરેસા, આ મેં તમને કહી દીધું. હવે મેસ્લો જણાવે છે કે સર્જનાત્મકતા અને આત્મ આવિષ્કારને પરસ્પર ગાંઠ સંબંધ છે. જુદી જુદી જે તમારી જરૂરિયાત છે,
જુદી જુદી જે તમારી ઈરણ કે પ્રેરણા, ઈરણ એક અનિવાર્ય હોય એને ઈરણ કહેવાય. દાખલા તરીકે ભૂખ, ઊંઘ, જાતીયતા અને ખોરાક, ભોજન, આ તમારી ઈર્ણ મૂળભૂત જરૂરિયાતો છે. એ જરૂરિયાત સંતોષાઈ જાય એ પછી તમારી જે જરૂરિયાત છે એ મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે, જેમાં વાત્સલ્ય, કરુણા, પ્રેમ, મમત્વ. બરોબર, તમને માનો પ્રેમ ના મળ્યો હોય તો તમારો વિકાસ નથી, તમારું જે છે તમે મેન્ટલી ડિસ્ટર્બ રહ્યો છો. બરોબર, એટલે મા બાપનો પ્રેમ મળવો ખૂબ જરૂરી છે, વાત્સલ્યની, એટલે મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. એક શારીરિક જરૂરિયાત છે ભોજન, અને પ્રેમ પામવો અને પ્રેમ કરવો એ મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. એ પછી સામાજિક પ્રતિષ્ઠાની જરૂરિયાત છે. આપણને સમાજમાં જો આપણી વેલ્યુ ના હોય તો, બરોબર, જે લોકો ચરિત્રહીન છે, પ્રોફેસર કક્ષાની વ્યક્તિ થઈને બબ્બે 3 વાર લફરા કરે અને બે ત્રણ વાર સસ્પેન્ડ થાય તો એની કોઈ એવી પ્રતિષ્ઠા હોતી નથી. અને ઘણીવાર તો એવું કહેવામાં આવે છે કે સરસ્વતી મંદિરમાં આવા લોકોનું કામ નથી, આને ઘરે બેસાડી દો, ટર્મિનેટ કરો. આપણે રોજ બરોજ આવી ડિબેટ સાંભળતા હોઈએ છીએ કે ફલાણા પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા, વગેરે વગેરે. તો કહેવાનો મતલબ એમ છે કે સામાજિક જરૂરિયાતો પણ આપણા વિકાસમાં મદદરૂપ થાય છે. લોકો આપણને સ્વીકારે છે. તમને લોકો પ્રિન્સિપાલ તરીકે કે મેનેજર તરીકે કે નેતા તરીકે ક્યારે સ્વીકારે? કે તમે કે કોઈ પણ વ્હાઇટ કોલર જોબમાં તમે જાઓ તો લોકો, વિદ્યાર્થીઓ શા માટે તમને રિસ્પેક્ટ આપે? કારણ કે તમારું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ. તમે કેરેક્ટર લૂઝ હોય કે તમે કોઈ એવા કાંડમાં સંકળાયેલા હોય, ચોરી કરવામાં તમે પકડાઈ ગયા હોય, તો લોકો તમારો બહિષ્કાર કરશે કે અમારે આવો પ્રોફેસર નથી જોતો. તો એ જ રીતે ટૂંકમાં મનોવૈજ્ઞાનિક જરૂરિયાત, સામાજિક જરૂરિયાત, એ જ રીતે આત્મ સાક્ષાત્કાર એટલે કે આધ્યાત્મિક જરૂરિયાત. બુદ્ધિ તો છે, ભગવાને અબ્દુલ કલામ જેટલી તમને બુદ્ધિ આપી છે, 140ની આસપાસ. આઈન્સ્ટાઈન જેટલી તમારામાં બુદ્ધિ છે, પણ સ્પિરિચ્યુઅલ પાવર ન હોય તો, આધ્યાત્મિક જ્ઞાન જેને કહેવામાં આવે છે, છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત ન હોય તો તમે તમારામાં સર્જનાત્મકતા નથી આવતી. બરોબર, આંતરસૂઝ દ્વારા શિક્ષણ, તમે પ્રેક્ટિકલ ભણી ગયા છો ને, ચિમ્પાન્ઝી ઉપરની જે વાત હતી, આંતરસૂઝ એ શું છે? ક્રિએટિવિટી. કે ભાઈ આવી રીતે યોગા કરવાથી કે ઓમ બોલવાથી કે ફલાણા મંત્રના જાપ કરવાથી ત્રીજું નેત્ર ખુલી જાય છે. તો એ આત્મ સાક્ષાત્કાર કરવાની જરૂરિયાત પણ યુંગમાં હતી. એટલે એને સામૂહિક મનનો સિદ્ધાંત આપ્યો. અત્યારે મારે ઉલ્લેખનીય છે, આમાં નથી લખ્યું, પણ યુંગની જે થિયરી છે, સામૂહિક મન એટલે શું, જે તમે સિદ્ધાંતો અને સંપ્રદાયોમાં ભણી ગયા હશો અથવા તો હવે ભણશો, એની અત્યારે વધારે વાત ન કરતા આપણે મેસ્લોને ધ્યાનમાં રાખીને વાત કરીએ કે મેસ્લો જણાવે છે કે સર્જનાત્મકતા અને આત્મ આવિષ્કારને પરસ્પર ગાઢ સંબંધ છે. કેટલાક મનોવૈજ્ઞાનિકો જણાવે છે કે વ્યક્તિમાં કેટલીક સુસુપ્ત શક્તિઓ પડેલી છે. આ સુસુપ્ત શક્તિઓને સાકાર કરવાના પ્રયત્નને મનોવૈજ્ઞાનિકો આત્મ સાક્ષાત્કાર કહે છે. કોઈ વ્યક્તિમાં ચિત્ર કે સંગીતની સુસુપ્ત શક્તિ પડેલી હોય તો કોઈ વ્યક્તિ આત્મ સાક્ષાત્કાર કરવા માટે અભિવ્યક્તિ કરે છે, ત્યારે આપણે તેને સર્જન કહીએ છીએ. તમને કુદરતી સૌંદર્ય અથવા તો વહેતું પાણી, આ બધું જોઈને તમને એક મજા પડતી હોય તો તમે તમારી ઓફિસમાં એ પ્રકારના પોસ્ટર રાખી શકો છો. એ જ રીતે તમે જેને કહેવાય ફાઉન્ટન, ઘણા લોકો ફુવારો રાખતા હોય છે પોતાની હોસ્પિટલમાં કે પોતાની ચેમ્બરમાં,
કે બહાર આવતા જ ગણપતિજીના દર્શન થાય અથવા તો શ્રીનાથજીના દર્શન થાય. બરોબર, તમે ઘણી યુનિવર્સિટીમાં જાઓ તો સરસ્વતી માની મૂર્તિ બેસાડેલી હોય છે. તો આ જે એક વાત છે, એક પોઝિટિવ વે, પોઝિટિવ થિંકિંગ અથવા તો વિધાયક મનોવિજ્ઞાનમાં તમે આ બધી વાત ભણી ગયા છો, જેના વિશે તમે ફ્રેશ રહ્યો છો તો તમારામાં ક્રિએટિવિટી આવશે. આજે નિર્ણય લેવા કઈ રીતે પોતાની સર્જનાત્મકતા વધારે સારી અને લાભદાયી નિર્ણય મુશ્કેલ સમસ્યા માટે લઈ શકે, આ માટે સંખ્યાબંધ ઉપયોગી વિચારો સફળ વ્યવસાયિક મેનેજર અને સર્જનાત્મકતા સંશોધકે વ્યક્ત કરેલ છે. માઇકલ એસનર, સીઈઓ અને ચેરમેન વર્લ્ડ ડિઝની કંપનીમાં જે સંશોધન થયેલું એમાં સર્જનાત્મકતા એનું જે એનું સંભાળપૂર્વક એની જે ફ્લો આવે છે, આખી એનર્જીનો, આપણી ચેતનાનો, એનો વિચાર અને એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. એ સાયકલ એસનેરની કારકિર્દીની શરૂઆતમાં વર્ષોમાં તેના ઉપરથી અધિકારીઓ નવો વિચાર રજૂ કરતા અને ત્વરિત પ્રતિક્રિયા ન આપી શકાય બદલ તેને ઠપકો આપવામાં આવતો. તો તેના જે બોસ હતા એ સર્જનાત્મકતા ત્વરિત પ્રતિક્રિયા પર આધારિત છે. આઇઝનના માનવા પ્રમાણે સર્જનાત્મકતા એ કાળજીપૂર્વકના વિચારો કે સફળ મેનેજરોના વિચારોનો પડઘો પાડે છે. સર્જનાત્મકતા એ એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. વ્યક્તિ અને જૂથના વિચારોમાં સર્જનાત્મક વિચારોનો અભાવ જોવા મળે તો આજના વિદ્યાર્થીઓ માટે એ ખરેખર એક સમસ્યા છે. બિઝનેસ સ્કૂલમાં તેમનો આંકડો કેમ કડકડાટ બોલી શકાય અથવા તો બેલેન્સ શીટ બનાવવું કે વેબ પોઈન્ટ તૈયાર કરવો વગેરેમાં સર્જનાત્મકતાની પ્રક્રિયા છુપાયેલી છે. તમે જો ઘણી સ્કૂલો જે છે એ એવા તેજસ્વી બાળકોને તૈયાર કરે છે કે જે બંને હાથે લખી શકતા હોય અને બંને પાછી જુદી જુદી ભાષા હોય. દાખલા તરીકે સંસ્કૃત ભાષા અને ઉર્દુ ભાષા, દાખલા તરીકે ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા, દાખલા તરીકે ઇંગ્લિશ અને તમિલ. તો આ એક સર્જનાત્મકતા છે. તમે બે હાથે લખી શકો. ગાંધીજી પોતે પણ બે હાથે લખી શકતા અને ગાંધીજીના ગુરુ, પરમ ગુરુ રામચંદ્ર એ તો અષ્ટાવધાની હતા. અષ્ટાવધાની એટલે શું? એક હારે 8 કામ કરી શકે. તમે ને હું કરી શકીએ? અત્યારે લેક્ચર લેતા લેતા હું આ રૂમમાં બારી જોશથી ભટકાતી હોય તો મને એ ઘોંઘાટ લાગે અને અવાજ લાગે તો સ્વાભાવિક છે કે બોલવામાં મને ખલેલ પડે. બરોબર, એક ઓલામાં આપણે એક જ કામ કરી શકીએ છીએ. બરોબર, બે કામ નથી કરી શકતા. તો આ તો જે શ્રીમદ રામચંદ્ર એ અષ્ટાવધાની હતા. તો એ શું છે? ક્રિએટિવિટી છે. એ જ રીતે વિચારોનું પણ એક જગત હોય છે. તમે તમારામાં તમારું આજ્ઞા ચક્ર, બરોબર, આ આજ્ઞા ચક્ર કહેવાય. આ ત્રીજું નેત્ર અહીંયા ભગવાને આપેલું, દેખાતું નથી. બરોબર, તો એ આજ્ઞા ચક્ર તમારું જે છે એ જો તમે રોજ રેકી લેતા હોય, પ્રાણ શક્તિ, ઉર્જા શક્તિ, રોજ યોગ કરતા હોય તો એ તમારું જે આ આજ્ઞા ચક્ર છે એ જો પાવરફુલ હોય તો એ સજેશન આપે, એટલે કે સૂચન આપે કોઈને, એટલે કે હિપ્નોટાઇઝની એ પહેલું પગથિયું છે. એક એવા વિચારોની ઓરા મૂકે, એક એવું થિંકિંગ કરે કે મને ખૂબ જ શાંતિ મળી ગઈ છે, એમએનું રિઝલ્ટ મારું આવી ગયું અને મને ડિસ્ટિંક્શન માર્ક આવી ગયા છે, મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે. તો આ વિચારોનું પણ એક જગત હોય છે. તમે જેવું વિચારો એવું તમારી હારે થશે. તમે જો આપણા માતા પિતા આપણને ઘરે પહોંચવામાં લેટ થઈ જાય
તો એનો કેવો ફોન આવે કે કેવો SMS આવે, અથવા તો તમે ઘરે પહોંચો એટલે શું એ વિચારે, હાય હાય લે મને તેમ કે તારું એક્સિડન્ટ થઈ ગયું હશે, હું તને હમણાં ફોન કરવાની જ હતી. અરે મારી છોકરી પેટ્રોલ પુરાવા ઊભી રહી હશે, કે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હશે, કે કોઈ એવી એક્સ્ટ્રા ક્લાસીસમાં ગઈ હશે, કે ક્યાંક એને આઈસ્ક્રીમ ખાવાનું કે કોફી પીવાનું મન થઈ ગયું હશે પોતાના ગ્રુપની આરે, તું લેટ આવી. પણ આપણે શું વિચારીએ છીએ, એક્સિડન્ટ થઈ ગયો હશે તો, બોયફ્રેન્ડની આરે ભાગી ગઈ હશે તો, કંઈક પીઠ પાછળ ખોટું કરતી હશે તો, તમે ઓરા કઈ મૂકી કે એ તમને છેતરે છે. તો એ નહીં છેતરતી, એ ઓરાની એને એક અસર હોય છે. એ તમારું આખું જે નેગેટિવ સજેશન છે એ એની આગળ જશે, બરોબર. અને એ એવું નહીં કરતી હોય તોય કરશે, પણ તમે એને એમ કહેશો કે આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, બધું જ સારું છે. અને તું પણ એકદમ યોગ્ય જ નિર્ણય લઈશ. આપણે અત્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં તારો નિર્ણય જે છે એ બરોબર જ હશે, કારણ કે જીવન તારે જ જીવવાનું છે. એ ઘરે આવીને તમને કહી શકશે કે મમ્મી મારો જે બોયફ્રેન્ડ હતો ને, હું તને નહોતી કહેતી કે મારે એની યારે લગ્ન કરવા છે, પણ એની યારે તો મારે બ્રેકઅપ થઈ ગયું. બ્રેકઅપ થઈ ગયું, ઓકે, સારું સારું, કંઈ નહીં, હવે જે થયું એ થઈ ગયું, હવે આગળ વધો. વળી પાછી 20 દિવસ પછી આવીને તમને કહેશે કે હવે મારો જે બોયફ્રેન્ડ છે ને એ ફલાણા નામનો છે, અથવા તો મેં ટૂંકમાં બોયફ્રેન્ડ બદલી નાખ્યો છે, અથવા તો હવે જેને હું ક્લાસમેટ કહેતી એ મારો બોયફ્રેન્ડ છે, અથવા તો જેને હું હેટ કરતી એ મારો હવે બોયફ્રેન્ડ છે. કારણ કે હવે હું એને સમજી શકી કે ના, એ મને જે કહેતો હતો એ બરોબર હતું. તો તમે ઓકે, સારું, તો એ તમારી યારે ખુલીને વાત કરશે. પણ તમે નાની 2 વર્ષ સુધી તે એની યારે બધે ફરી જલસા કર્યા, અને હવે તારે તું એમ કહેશ કે મારે એની યારે લગ્ન નથી કરવા, આ કઈ સારું લાગે? આવું તો કઈ હોતા હશે એવું કહેશો તો? એ બીજી વાર તમને આ બોયફ્રેન્ડ બીજો કર્યો એનું તમને નહીં કે. બિગ બોસમાં તમે જોવો જ છો, ઈશા નામનું જે કેરેક્ટર છે, બરોબર, અને છતાં એ પરિસ્થિતિનો કેટલો બોલ્ડલી એ આખી બહાર આવે છે. પણ આપણું ભારતીય માનસ, કે આપણી ભારતીય પરંપરા, કે આપણી એક એવી વૃત્તિ છે કે જલ્દીથી એ વાતને તમે એક્સેપ્ટ કરી શકતા નથી. પણ જો તમારામાં પરિવર્તનની વાત હશે, ક્રિએટિવિટીની વાત, કોઈ વ્યક્તિની હારે પરાણે રહીને દુઃખી થવા કરતા, કે સામેની વ્યક્તિને દુઃખી કરવા કરતા, બરોબર, ચલો એક બાર અજનબી બન જાય હમ દોનો, ताल्लुक बोझ बन जाए तो उसे खूबसूरत मोड़ पे छोड़ना अच्छा. પણ સમજીને છોડવાનું છે. પણ ઘણા લોકો છોડે નહીં, હાથમાં ગરમ ગરમ લાગે પણ ના હું છોડું નહીં. અરે ભાઈ તારો હાથ હળગી જશે પકડે, ના પણ હું છોડું નહીં એને, મારા અહમને છોડું નહીં. સાબુદ્દીન રાઠોડ કહે છે ને કે આઈ ઓલવેઝ કેપિટલ, અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં પણ એ આ નડે છે, કેપિટલ છે. તો આઈને શું કરવું પડે, તમારે આમ આડો રાખી દેવો પડે, આઈને સુવાડી દેવો પડે, કે જેથી કરીને તમારા કર્મચારીઓ તમારા આય ઉપર પગ માંડીને પોતાના ધ્યેય સુધી પહોંચી શકે. જે મેનેજરની પોસ્ટ ઉપર છે, જે PM કે CM છે, એને તો પોતાનો આય સુવાડી દેવો પડે. એ પોતે ઇગોઇસ્ટિક હશે તો આખા દેશને નુકસાન પહોંચાડશે, બરોબર. ચોકીદાર હી ચોર હે, બરોબર. તો એ વસ્તુને પોઝિટિવલી કેવી રીતે લેવી, એ આખી વસ્તુ છે. કેવો ચોકીદાર હશે, 5 કરોડ રૂપિયા જે તે પાર્ટીના ઘરમાંથી, ઓલા બેંકમાંથી લગભગ 40 પૈસા ગણવાના મશીન લઈને ગયા, એમાં 4 મશીન તો તૂટી ગયા, એટલા બધા પૈસા નીકળ્યા, બરોબર. તો આ છે સર્જનાત્મકતા, કે તમે એક ધૂળને પણ વેચી શકો ચંદન બતાવીને, ભસ્મ બતાવીને. આ છે ક્રિએટિવિટી, આ છે બિઝનેસ.
હવે સર્જનાત્મકતાની વ્યાખ્યા આપણે જોઈએ. સર્જનાત્મકતા વિચારણા એ હકીકતો, વિચારો અને નિરીક્ષણોને ફરીથી સંકલિત કરવાની પ્રક્રિયા છે. કોઈ પણ હકીકત અને જો આંતરસૂદ દ્વારા જે પ્રયોગ છે એ શું શીખવી જાય છે? અઠ્ઠે ગઠ્ઠે દ્વારકા પહોંચી જવાની વાત. પરંતુ એ પછી યાદ તો આવે ને કે અઠ્ઠે ગઠ્ઠે પણ કર્યું કેમ? ઘણીવાર આપણે કોઈ કોયડો ઉકેલતા હોય તે રમૂજીમાં ને રમૂજીમાં એક કોયડો ઉકેલી નાખ્યો, પણ હાળું આપણને યાદ ન રહ્યો. ભૂલભુલામણી દ્વારા જે પ્રયોગ છે, જે ઉંદર છે એ કેટલી બધી વાર ભૂલવું પડે છે અને પછી એ સાચો જે રસ્તો છે ત્યાં પહોંચે છે. તો સર્જનાત્મકતા વિચારણા એ હકીકતો, વિચારો અને નિરીક્ષણોને ફરીથી સંકલિત કરવાની પ્રક્રિયા છે. આ સંકલિત એવી રીતે કરવામાં આવે છે કે જેથી પરિણામે તેમાંથી કંઈક એવું ફલિત થાય કે જે જૂના જ્ઞાનમાં જોવા મળે. આમ સર્જનાત્મક વિચારણા એ પોતાની ઇમારતના પાયામાં તો જૂનું જ્ઞાન રાખીને જ આવે છે. દાખલા તરીકે હવે આપણે જેને પ્લાઝો કહીએ છીએ, જે લેડીઝ મુસ્લિમ લેડી પહેરે છે, અત્યારે આપણે બધા એવું પહેરીએ છીએ. અને ઓરિજિનલી શું છે? આપણા બાપ દાદાનો લેંગો. તમે એમ કહો કે શોપિંગ સેન્ટરમાં જઈને, કોઈ બ્રાન્ડેડ પેલા શોપમાં જઈને કે લેંગો બતાવો ને, તો હે લેંગા અમે નથી રાખતા, પણ એમ કે પ્લાઝો બતાવો ને, તો તરત જ બતાવશે. એ પ્લાઝો ખરેખર છે શું? આપણા બાપ દાદાના લેંગા જેવું એક કાપડ છે, પણ એમાં થોડોક ફેરફાર કરીને એ ક્રિએટિવિટી છે. એને નીચેથી થોડીક પેલું વધારે પોળો બનાવી દો, અથવા પેન્ટ પણ નહીં અને લેંગો પણ નહીં, બરોબર. એ જ રીતે શ્રગ, અત્યારે તમે જો શિયાળામાં બધા શ્રગ બહુ પહેરશે, ફેશન છે, બરોબર. જે પેલા યુરોપિયન લોકો કોટ પહેરતા. તો આ જે વાત છે એ કપડાઓમાં, ખાસ કરીને ફેશનમાં ક્રિએટિવિટી ખૂબ જોવા મળે છે. એ જ રીતે દાખલા તરીકે તમારા ઘરના ફર્નિચરમાં એમાં પણ ક્રિએટિવિટી જોવા મળે છે. તમે જો ચાઇનીઝ લોકો આમાં બહુ આગળ છે, આપણે સ્વીકારવું પડે કે એક નાની જગ્યાનો ઉપયોગ એ લોકો કેટલી રીતે કરે છે. સોફા ઉપર બેસી પણ શકે, એ સોફાનો પાછો બેડ પણ થઈ જાય, અને એ બેડની પાછી ટેબલ પણ થઈ જાય, અને ટેબલ ઉપર એ જમી પણ શકે. એ જે પેલી ફોરેનમાં જે પેલી વેન આવે છે, તો વેનમાં એ પોતાની રસોઈ પણ કરે, એને બેડરૂમ તરીકે પણ, અને પાછું એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ચલાવીને એ ખટારો લઈ જાય. તો એ ચાલતી ફીરતી વેન જેને આપણે કહીએ છીએ. અહીંયા એવા શોપિંગ સેન્ટરો છે સ્વદેશી, બરોબર. એ વેન દર બુધવારે કે દર ગુરુવારે નીકળે, જે સસ્તું અને સારું તમને એ કરિયાણું આપે. તો આ ક્રિએટિવિટી છે કે તમારા ઘર સુધી હવે એ બધું આવી ગયું. એ જ રીતે તમારે કોઈ મોલમાં જવાની જરૂર ના પડે, તમે ઓનલાઈન શોપિંગ કરી શકો. ઘરે પેલો આવીને મૂકી જાય, તમારા પેટ્રોલના પૈસા પણ બચી જાય. પરંતુ ઘણીવાર એ શોપિંગ કર્યાનો સંતોષ ના મળે, કારણ કે એના માટે તમે હેરાન નથી થયા. તો આ જે છે એમાં બધામાં આ પ્રકારના જે નવી નવી વાત આવે છે, એ દરેકમાં ક્રિએટિવિટી જોવા મળે છે. જેસી કોલમેન સર્જનાત્મક વિચારણાની વ્યાખ્યા આપતા કહે છે કે જે વિચારણા નવી શોધખોળો, નવા ખ્યાલો, નવી સમજો, નવી પદ્ધતિઓ, નવા સર્જનો કે નવી કલા કારીગરી ઉત્પન્ન કરે તેને સર્જનાત્મકતા વિચારણા કહેવાય. દાખલા તરીકે પોલિટિકલ લેવલે 370 કલમ હટાવવાની જે હિંમત છે, જે 40 વર્ષમાં નહેરુ કે કોંગ્રેસ સરકાર ન કરી શકે, એ મોદીજીએ અને ભાજપ સરકારે આપણને કરીને બતાવ્યું, અને એનાથી કેટલા બધા લાભ થયા આપણને.
બરોબર. અડધો આતંકવાદ છે એને આપણે સાફ સફાઈ કરી નાખી. 370 કલમ લાગુ પડવાથી બરોબર એ જે કાશ્મીરી પંડિતોને અન્યાય થતો હતો એ અન્યાય થવાનું બંધ થયું અને પાડોશી દેશ જે છે એ આપણા કંટ્રોલમાં આવ્યો અને કાશ્મીર આપણું છે, આપણું હતું અને આપણું રહેશે. આપણે આપણી જમીનો છોડતા જતા હતા જે તે સરકારમાં, જે આપણે એક જમીનનો ટુકડો છોડતા નથી. ચીન જો આપણી જમીન ઉપર આવી ગયું હોય તો આપણે કારગિલ જેવું યુદ્ધ પણ કરવા તૈયાર થઈ ગયા છીએ. બરોબર. આપણી જે જમીન પચાવી પાડેલી છે એ પણ આપણે અત્યારે પાછી લેવાના મૂડમાં છીએ. લેહ લદ્દાખમાં આજે કયા પ્રકારના રસ્તાઓ બને છે એના ઉપરથી આપણને સમજ પડે છે. એ જ રીતે આપણી આગળ અત્યારે બાયો વેપન પણ ભરપૂર પ્રમાણમાં અને પ્રકારમાં છે. તો આપણી જે જમીન છે આપણી માં છે, આપણી માતૃભૂમિ છે, એને કોઈ પચાવી જાય. આજે બાંગ્લાદેશ તો આખો બાંગ્લા ઊભો કરવા માંગે છે, મમતા જેવી એક જેને કહેવાય સ્વાર્થી નેતા, તો એને કંટ્રોલમાં કરવાની આજે વાત છે. આવી અનેક બાબતો છે કે એ નિર્ણયોમાં સર્જનાત્મકતા જોવા મળે છે. એ જ રીતે જે આ તલાકની પ્રથા છે, 3 વાર તલાક બોલી દો એટલે ડિવોર્સ થઈ જાય, એ રદ થઈ ગયું. હવે કોર્ટમાં એ લોકોને ડિવોર્સ લેવા પડે. ધીરે ધીરે આ લવ જેહાદ ને આ જે છે અથવા તો જે વધારે સ્ટ્રિક્ટ કરવામાં આવ્યું અને પોસ્કો લગાડવામાં આવ્યું બળાત્કાર થતા અટકાવવા માટે. બરોબર. અને ડોમેસ્ટિક વાયોલન્સમાં પણ એક સજાની જોગવાઈ છે 10 વર્ષ સુધીની. તો આ બધી વાતમાં સર્જનાત્મકતા છે. આ બધી વાતમાં પ્રજાનું રક્ષણ સમાયેલું છે. તો સર્જનાત્મકતા દ્વારા વ્યક્તિ પોતાના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવી શકે છે. વ્યક્તિ પોતાની સર્જનાત્મકતા વિચારણાને આધારે પહેલા ક્યારેય ન જોવાયેલા પોતાના જીવનમાં કોઈ પાસા વિશે કે પોતાની આસપાસના જગત વિશે નવી આંતરસૂઝ પ્રાપ્ત કરી શકે છે. સર્જનાત્મક વિચારોને પરિણામે વ્યક્તિ ધારણાઓ, માન્યતાઓ, લક્ષ્યો, પ્રેરણાઓ, ટેવો તથા વર્તનની ભાતોમાં અમુક પરિવર્તનો આવે છે. આમ દરેક કિસ્સાઓમાં અને દરેક સ્તરે સર્જનાત્મકતા કંઈક નવું સર્જન અસ્તિત્વમાં લાવે છે. એ જ રીતે વ્યવસ્થાપન નિર્ણય પ્રક્રિયામાં સર્જનાત્મકતાની પ્રક્રિયા, જેમાં મેનેજરો પોતાના નિર્ણયોમાં સર્જનાત્મકતા આવે તે માટે કેટલીક પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે નેશનલ સર્વે ઓફ ઉચ્ચ કક્ષાના સર્જનાત્મક મેનેજરોની સંસ્થા જણાવે છે કે ઉચ્ચ કક્ષાની સર્જનાત્મક નિર્ણય શક્તિ માટેની પ્રયુક્તિઓ જેવી કે કલ્પનાત્મક માર્ગદર્શન, સ્વયં સંમોહિત થવું અને નવી વિચારણાનો ઉપયોગ કરી સર્જનાત્મકતા માત્ર સંગઠનને જ મદદરૂપ થાય છે તેવું નથી, તે કર્મચારીઓને પણ સહાયભૂત થાય છે. જાપાનની કેટલીક કંપનીઓ મુલાકાતો દ્વારા એ જાણી શક્યું છે કે સર્જનાત્મક નિર્ણયોને લીધે કંપનીના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. સાથે સાથે કંપનીના કર્મચારીઓનો પણ વિકાસ થયો છે. કર્મચારીઓની પ્રેરણાઓ, કાર્ય સંતોષ અને ટીમ વર્કમાં વધારો જોવા મળે છે. ટોયોટો કંપનીના એન્જિનિયરિંગના ફાઇનલ મોડેલ પસંદ કરતા પહેલા અનેક સર્જનાત્મક મોડલો બનાવવામાં આવ્યા અને પછી આખરી મોડલને પસંદ કરવામાં આવ્યું. આમ જૂથ નિર્ણયની પ્રક્રિયામાં જૂથ નિર્ણય એ બહુમતી દ્વારા લેવાય છે. જૂથ નિર્ણય વધારે માહિતી આપવામાં આવે અને વધારે ચર્ચા કરવામાં આવે તેના આધારે લેવાય છે અને ઘણીવાર 2:3 સભ્યોની બહુમતીનો આધાર જ્યુરી નિર્ણય
લઈ શકે છે અને ઘણીવાર જૂથ નવી પદ્ધતિઓ કે નવું અપનાવવાના નિર્ણયો પણ લઈ શકે છે. કોઈ પણ પ્રાધ્યાપકમાં, કોઈ પણ મેનેજરમાં, કોઈ પણ નેતામાં કે કોઈ પણ વ્યક્તિમાં કે જે સામૂહિક સેવા સાથે જોડાયેલો છે, સામૂહિક હિત સાથે જોડાયેલો છે, એનામાં જો ક્રિએટિવિટી ના હોય તો એનો કોઈ મતલબ નથી. વધુ આવતા લેક્ચરે મને રજા આપશો. નમસ્કાર.